शहर के कतरगाम क्षेत्र की महंत डायमंड और रसेंज ज्वेल्स के करोड़ों के हीरा घोटाले में आर्थिक अपराध शाखा इको सेल ने बड़ी कार्रवाई करते हुए आरोपी जितेंद्र कासोद्रिया को गिरफ्तार कर लिया है। वह महंत डायमंड और रसेंज ज्वेल्स एलएलपी के 3 भागीदारों में से एक है। इससे पहले पुलिस ने काशिक काकड़िया को गिरफ्तार किया था, जबकि तीसरा आरोपी रौनक पोलिया अब भी फरार है। पुलिस ने रौनक पोलिया की गिरफ्तारी के लिए प्रयास तेज कर दिए हैं। जानकारी के अनुसार महंत डायमंड और रसेंज ज्वेल्स दोनों एक ही जगह से संचालित होते थे। व्यापारियों से खरीदे गए हीरे न केवल महंत डायमंड में बल्कि रसेंज ज्वेल्स में भी इस्तेमाल किए जाते थे। आरोपियों ने जानी मानी कंपनी लक्ष्मी डायमंड समेत कुल 21 हीरा कंपनियों को 8.20 करोड़ का चूना लगाया। दोनों फर्में एलएलपी लिमिटेड लायबिलिटी पार्टनरशिप के रूप में पंजीकृत थी और साझेदारी में कारोबार कर रही थी। इको सेल अब इस केस में फरार चल रहे मुख्य आरोपी रौनक पोलिया की तलाश में जुटी हुई है। पुलिस ने उसकी गिरफ्तारी के लिए जाल बिछा दिया है और जल्द ही उसे भी हिरासत में लिए जाने की संभावना है। સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વ્યાપારીઓ હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને આ જ વ્યાપારમાં ઘણા લોકો, ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે, જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ 8 કરોડ અને 20 લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ, જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા, જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓનો રિમાન્ડ મેળવવામાં આવેલ. ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને 1 કરોડથી લઈ અને 15 લાખ 20 લાખ સુધીનું અલગ અલગ વ્યાપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે. જીતેન્દ્ર કાસોદરિયાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી અનુસંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાય છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો. હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો.